નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રીતિ। રાજ્યમાં શુક્રવારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડતા ચારેકોર પાણી થઈ ગયું હતું। ટંકારામાં ભારે મેઘ ખાંગા થતા 3 કલાકમાં 12 ઇંચ સહિત કુલ 14 ઇંચ વરસાદ નોંધાતા સર્વત્ર પાણી થઈ ગયું છે। ટંકારામાં મેઘરાજા આ વખતે તોફાની મૂડમાં પોતાનો અસલ મિજાજનો પરચો બતાવવાનું નક્કી કર્યું હોય એમ માત્ર 5.5 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો। હજુ પણ 2 અઠવાડિયા પહેલા બે ધનાદન કરીને 11 ઇંચ ખાબકીને પંથકમાં તારાજી સર્જી હતી અને વરસાદમાં ખુંવાર થયેલ જનજીવન માંડ થાળે પડતું હતું। ત્યારે ફરી મેઘરાજાએ અસલ મિજાજ તોફાની પવન સાથે 14 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોમાં ભારે ભયનું લખલખું પ્રસરી ગયું છે। જોકે તંત્રએ આગોતરા એલર્ટ થઈને નીચાણવાળા વિસ્તારમાં વસતા 120 પરિવારોને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડીને ભોજનની પણ વ્યવસ્થા કરી હતી। ટંકારા પંથકમાં સવારથી મેઘાવી આડંબર સર્જાયું હતું, પરંતુ દિવસ દરમિયાન શાંત રહેલા વરુણદેવ સાંજના 5 વાગ્યા બાદ અસલ મિજાજમાં આવ્યા હતા અને માત્ર 5.5 કલાકમાં 14 ઇંચ વરસી ગયો હતો। શુક્રવારે સવારથી ધીમી ધારે મેઘ સવારી ચાલુ રહ્યા બાદ સાંજના 5 વાગ્યાથી ઓચિંતા અસલ રંગમાં આવી જઈને વાદળ ફાટ્યું હોય તેમ માત્ર 5.5 કલાકમાં 14 ઇંચ મુશળધાર વરસાદ પડ્યો હતો। તો મોરબીના ટંકારામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। 5.5 કલાકની અંદર 14 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મોરબીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે। સાથે મોરબીમાં રાત્રિ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વાંકાનેરમાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કે મચ્છુ 2 ડેમના 14 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। મચ્છુ 3 ડેમના 12 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જ્યારે કે ડેમી 2 ડેમના 14 દરવાજા 10 ફૂટ ખોલાયા છે। ડેમી 3 ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ટંકારાનો બંગાવાડી ડેમ પણ હાલમાં ઓવરફ્લો થઈ ગયો છે। ટંકારાની અંદર તોફાની ઇનિંગ્સ બાદ મેઘરાજા આજે વહેલી સવારથી મોરબીની અંદર પડાવ નાખ્યો છે। આજ વહેલી સવારથી મોરબીની અંદર અંધાધાર વરસાદ પડી રહ્યો છે। મોરબીના રોડ છે, જે મોરબીનો મુખ્ય રોડ જે કહી શકાય, રબારપુર રોડ ઉપર જે દુકાનોની જે હાલત છે, દુકાનોમાં પાણી ઘૂસી જાય એ હદ સુધી પાણી ભરાઈ ગયા છે। રોડ ઉપર જોઈએ તો વાહન ચાલકોની પરિસ્થિતિ પણ અત્યંત કઠોળી છે અને ન છૂટકે મોરબીના વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખવા પડે અને સ્કૂલો પણ બંધ રાખવી પડે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે। ત્યારે કદાચ જે તારાજીના દ્રશ્યો પહેલા ટંકારાની અંદર સર્જાયા હતા એ આજે મોરબીમાં સર્જાય તો નવાય નહીં। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી। રાજ્યમાં શુક્રવારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારેથી ભારે વરસાદ પડ્યો હતો। મોરબીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે 3 કલાકમાં 11.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સાથે સાથે મોરબીના ટંકારામાં 120 જેટલા જે પરિવારો છે તેમને સ્થળાંતર કરવામાં આવ્યા છે। સાથે તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। મોરબી અને ટંકારામાં આવેલા જે ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જેના કારણે તેમના જે દરવાજા છે એ અમુક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ શક્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે મોરબીમાં વહેલી સવારે જે બેઝમેન્ટમાં નીચાણવાળા વિસ્તારોમાં જે ધંધા રોજગાર અને દુકાનો આવેલી છે તે ખુલવા પામી નથી, કારણ કે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેના કારણે અનેક શાળાઓમાં તો રજા જાહેર કરવામાં આવી છે। સાથે ધંધા રોજગારને પણ એટલી જ અસર પહોંચી છે।